કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઠેક ઠેકાણે દરેક તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેના પુરાવા સ્પષ્ટપણે જોઈ શકાય છે। તેવામાં આજરોજ અમારા કચ્છકાર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ કોડકી રોડ પાસે આવેલ પુલ પરની મુલાકાત લેવામાં આવી હતી। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે પુલ કેટલી હદે ખરાબ હાલતમાં છે। ગમે ત્યારે આ બેસી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। આપને જણાવીએ કે આ રોડ પર જ બે પુલ આવેલા છે। એક રાજાશાહી વખતનો જૂનો પુલ છે અને એક હાલમાં જ 2 થી 3 વર્ષ પહેલા જ તંત્ર દ્વારા બનાવવામાં આવેલો આ પુલ છે। બંને પુલની દશા આપ જોઈ શકો છો કે જે રાજાશાહી વખતનો પુલ છે તેમાં એક કાંકરી પણ ખરી નથી, એટલો જ મજબૂત સ્થિતિમાં આ પુલ યથાવત ઊભો રહેલો છે। અને જ્યારે 2 થી 3 વર્ષ પહેલા જ તંત્ર દ્વારા જે પુલ બનાવવામાં આવ્યો તે અડધો પુલ બેસી ગયો છે। ગમે ત્યારે અહીંથી ઓવરલોડ વાહનો જો પસાર થશે અને પુલ બેસી જશે અને કોઈ પણ મોટો અકસ્માત સર્જાશે તો તે માટે જવાબદાર કોણ રહેશે? શા માટે તંત્ર દ્વારા આટલા મોટા કામ કરવામાં આવતા હોય તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તે હજુ સુધી કોઈ પણ વ્યક્તિને નથી સમજાઈ રહ્યું। આ પુલના કારણે કોઈ પણ વ્યક્તિનો ભોગ લેવાશે અને જો મોટો અકસ્માત સર્જાશે તો તે માટે ફક્ત ને ફક્ત જવાબદાર વહીવટી તંત્ર જ રહેશે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચ્છકર ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી। આવો સાંભળીએ તેમની પાસેથી। કચ્છ કિરણ ટીમ અત્યારે કોડકી જે રોડ ઉપર આવેલો છે ત્યાં પુલ આવેલા છે બે। એક પુલ આવ્યો છે રાજાશાહી વખતનો ને આ પુલ જે છે એ હમણાં છેલ્લા 2-3 વર્ષ પહેલા બનેલો છે। તો રાજાશાહી વખત પુલ નીચે એક પોંચો પણ દેખાતો નથી, હજી એવો જ અડીખમ મજબૂત ઉભેલો છે। ત્યારે આ આપણી સરકાર અને તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો પુલ ટૂંક સમયમાં જ આખો તૂટી ગયો। આ જોઈ રહ્યા જો સળિયા દેખાય છે, આ સળિયા પણ સડી ગયા છે। આ બધા સળિયા બહાર દેખાય છે અને અધિકારીઓને પૈસા અને ટકાવારી મળી જાય છે એની આ પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ચારાની સળિયા પણ સડી ગયા છે। આવા કેટલા પુલ છે। બીજી બાજુ જોઈએ આની જે દિવાલો જાય છે આખી દિવાલ જે કોઈ લેન્થ લેવલ નથી, ત્યારે સાપ સીડી જમતા હોય એવી દિવાલ બનાવવામાં આવી છે। તો સુપરવાઇઝર કે એન્જિનિયર આને ચેક કરવા નહીં આવતા હોય? આ રોડ મોટી ટ્રકો નીકળે છે ને ત્યારે આખો વાઇબ્રેટ કરે છે। એક બાજુ ખાડા પડી ગયા, સળિયા દેખાઈ ગયા, તે છતાં પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી। આ ભ્રષ્ટ એન્જિનિયર કોન્ટ્રાક્ટર જે પણ કોઈ છે એને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરવા જોઈએ, એના ઉપર ઇન્ક્વાયરી કરવી જોઈએ અને ખાસ કરીને આ પુલ જે છે અને તાત્કાલિક અસર રિપેર કરવો। જેમ કે કેંગાર પાર્ક પાસે આવેલો જે પુલ છે એ બંધ કરી દેવામાં આવ્યો, નહીતર ફર્સ્ટ ક્લાસ પુલ છે, કાંઈ થાય એમ નથી પુલમાં। તે છતાંય પુલ બંધ કરી દેવામાં આવ્યો છે ને અહીંયા હમણાં ટ્રક કે ટ્રેક્ટર નીકળ્યો આખો પુલ વાઇબ્રેટ કરતો હતો। તો આવા પુલ જોખમી પુલ છે, આને બંધ કરવામાં નથી આવતા। આના ઉપરથી મોટા ટેલર નીકળે છે, 4-4, 5-5 પાઇપ લઈને નર્મદાના 8-8, 10-10, 15-15 ટેલર જતા હોય છે। કોલસાની ઓવરલોડ ગાડીઓ અહીંયાથી નીકળે છે। જો દુર્ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।